આખો દાયા હોય ને આમાં હાથમાં કોને ખબર વિટામિન હોય હરિદ્વાર વિટામિન તો હરિદ્વાર સારો કે હેલ્ધી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારમાં છે ને સવારમાં પાછો પવન બહુ ઉડવા માંડ્યો છે. હવે કોને ખબર વરસાદ આવવા દે કે નહીં. તો અત્યારમાં છે ને મારે વાસણ થોડાક ઉટકવાના છે. જો આટલાક છે ઉટકવાના. તો હું ઉટકતી હતી તે પણ પ્રિશાબેન જાગી ગયા ને એટલે એને પાછી હુરાવા વી આવી. અત્યારમાં છે ને આમ જો એ બેન અમારે ઘડીક જાગે ને ઘડીક હુવે. પછી જાગે એનો વાંધો નહીં, રમતી હોય ને તો અત્યારમાં રોવા માંડે. પછી રોતી હોય ને તો આપણને એમ થાય શું થતું હશે એને એમ. એટલે એને હિસકો ના અત્યારે જો કોડિયામાં નાખી દીધી છે ને અત્યારમાં હવે તો એ હોઈ ગઈ છે. અને હાલો આપણે વાસણ ઉટકી નાખીએ. હવે છે ને મિત્રો હું વાસણ ધોઈને નેવરી થઈ જઈશું. પ્રિશાબેનને નવરાવી દીધા, એ હોઈ જશે. અને હવે છે ને મારી હાટું છે ને હું જો શું કરું છું, આ દૂધી મોડું છું કેમ કે શાક બનાવવાનું છે દૂધીનું. એટલે આજ તો બધા પારે છે એટલે એ હજી મોડા આવશે. 12 વાગી ગયા છે એટલે મેં કીધું હું બનાવી નાખું આજ. તો એક રોટલો કરવાનો હોય ને એક શાક કરવાનું હોય થોડું ગમતું, તો એમાં વાર શું લાગે. એટલે હાલો પહેલાં શાક કરી નાખીએ. તો અત્યારે છે મિત્રો તડકો એટલો પડે અને પવન એટલો આવે છે, તમને બતાવવા જોઈએ. કેમ કે બહાર પવન એટલો હે ને વાત જ પૂછે એટલે એવું છે ને. જે અમારે પ્રિશુકા ને મમ્મી બંને હોઈ ગયા. ભાઈ વ્લોગ બનાવવાનું છે તારે ખબર હે કે? હા થઈ ગયું. મારે જવાનું છે નેંદવા ને તારે વ્લોગ બનાવવાનું છે. તારે ને પ્રિશા ને જા. તો તું વ્લોગ બનાવજો ને જાઉં છું નેંદવા, બરોબર? બનાવી ગયા કાંઈ ને હાથના પવન થોડો કરે ને ડીમ પડી રહેતો જ ને આખી રાત ને રહેતો ખબરમાં રહી રહેતો એ હાંજના પવન મિત્ર એટલો ફેંકન વાત જ પૂછો. દુનિયાનો પવન એવું છે. તો પવનના કારણે હેરાન થઈ ગયા. કેમ કે આમ કેમ હેરાન છે, જેટલો પવન ફેંકશે ને એટલો વરસાદ મોડો થાય એમ કે. હું તો નહીં કહેતો, મને કહું તમને, પણ પવન એટલો બધો ફેંકે છે. નીકળો પહેલાં ફેંકતો ને એની કરતાં ડબલ પવન. આમ વાવાઝોડું કેમ આવતો એટલે બધું ઉડી જાય. બોલો એટલો પવન ફેંકે. બહાર કેમેરા લીધા વિડીયો ને બનાવતો એવો છે. એવું હોય આમ સિટી જે હોય ને તો ના પવન થોડોક ઓછો લાગે, પણ આમ ખુલ્લું હોય ને આ બધું વાડીનું વિસ્તાર ને વાતાવરણ તો પવન વધારે લાગે એવું છે. આમ સારું, પણ આમ થોડુંક અમારે વિડીયો બનાવ થોડુંક કહેવાય ને એટલે બીજું કાંઈ વાંધો નહીં. મસ્ત મજાનો પવન આવે પણ જોરદારનો. આવો ઉનાળામાં ફેંકતો હોય ને પવન તો બહુ મજા આવે. વાતાવરણ જો જોવું થઈ ગયું સાંયો આવે બધું, ઘડીક તેડકો ઘડીક સાંયો છે. તો હાલ આપણે થોડુંક પાછું ન્યાદવા ભેગી. કેમ કે અમારે નેવરા વરાપ છે એટલે ખેતરમાં જેટલું ખડ નીકળે એટલું કાઢીને નાખવાનું છે. એટલે વરસાદ આવે ને ત્યારે ખેતરમાં જવાનું બંધ, એટલે વરસાદના કારણે પછી બહુ નહીં જવાનું એવું છે. તો હાલો ફટાફટ ખેતરમાં. તો અહીંયા છે ને મિત્રો કિરણના હાથમાં કઈ ગળા આવે આમ જોવા 8 તારીખ બોલ્યા જો વાસણ ઉટકે નેવરા આખો દાયા હોય ને આમાં હાથમાં કોને ખબર બધું કામ કરો નીકળી ખંજવેળ આવે ન હોય એવું કામ કર્યા રાખે. બપોરે પછી રોટલા બનાવશે, એનું શાક બનાવશે. હવે તો બપોરે હાથે બનાવવા મીને બોલો નેવરા બોલો. અહીંયા વિચાર જ ના આવતા, નીકળું કામ જ કરો એમ જ થાય, બીજું કાંઈ નહીં. અગર એને છે ને કંઈક મહિના દિવસ આરામ કરે, હા બનાવતા હોય જેટલો આરામ કરે એટલે સારું એવું છે. પણ આને કોને સમજાવે? આને કોને સમજાવે? કોઈ છું એમ કે છે. જો આ છે ને આમાં હવે ટાટર બધું આવ્યા છે બસ જો ઘરમાંથી બધું, એટલે ધ્યાન રાખવું પડે. આ સાફ ખરાબ થઈ ગયેલી છે. હા બંધ થઈ ગઈ, પાડી દે એવું છે. ને આ બાજુ છે ને અમારા પ્રિશાબેન તો તારમાં આરામ કરેલી એને જગાડવાના એટલે આ તો જાગી જ જો. અરે મારો દીકલો જાગી ગયો. હા એવું છે, જાગી ગઈ બોલો એવું છે. ના એવા ઘણા દેતો હોય તો હું પણ એ જાગી ગઈ લેતી હું હળી કરવા જો હાસુભાઈ હું હળી જ ન હોય પાંચ બધા હતા અમારે. કેમ કે નેંદવા ગયેલા હતા. હવે થોડું છે કાલ બપોર થાય લગભગ પૂરું થઈ જાય, કાલ આખો દી થઈ જાય. થોડુંક નેંદવાનું હોય કાલ કનેક્શન પૂરું એવું છે. ચાલો પછી પાછા મળી જાય.
તો હાલો બધે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે છે બટાટાનું શાક ને આ હરીગો નાખેલો કા આપણને હરીગો ના ભાવતા એટલે આપણે શાકમાં એટલે શું કાંઈ બટાટા ભેગો નાખો ને એવો ટણક છે મારે હરીગો હારો તો તને પડે વિટામિન હોય વિટામિન હોય હેરીગો વિટામિન તો માણે હરીગો હારો કા હેલ્ધી હોય ને હેરીગો હાડકા બેટકા દુખતે સારા થઈ જાય કા કેવું હે? આને બધા ફાકી બનાવે કડવી પીવા ખબર ફાકી બનાવે પાવડર કા બા હમ. હા એની આશે બનાવે પાવડર બને હાસ્યા છે બા આ તો ઘણા ખાય છે હરીગો પણ મને છે ને કોને ખબર પહેલેથી જ નહીં ભાવતો એમાં જો એટલે બીબડા આવે ને એના કારણે છે ને મને ભાવતો ને કરતા હું એ ખાતો પહેલાં ન ખાતા એમ નહીં પણ કોને ખબર ખાવા સાંડી જો ખાતા જ થઈ ગયું છે. તો હાલો બધા જમવા. તો આજનો વાળો કંઈક આવો હતો બહુ ખાસ નહોતો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના વળખ સાથે ચા સુધી બધાને બાય બાય ટાટા. મારા પપ્પાને ત્યાં